માણસનો ઉત્તરાર્ધ જ્યારે શરૂ થાય, 50 વર્ષ પછી ઉત્તરાર્ધ આવે ત્યારે જરા અને કાળ આવે છે. પણ જરા કે કાળની તાકાત નથી કે પ્રભુને સ્પર્શી શકે. ભગવાને જ્યારે કંસને માર્યો ત્યારે એની બંને પત્ની અસ્થિ અને પ્રાપ્તિ પિતા મગધરાજ જરાસંઘ પાસે આવી, વિલાપ કરવા લાગી. કૃષ્ણે અમારા પતિને માર્યો, અમે અનાથ બની છીએ. જરાસંઘે વિશાળ સેના લઈ મથુરા પર આક્રમણ કર્યું. ભગવાને યુદ્ધમાં હરાવીને પાછો ભગાડ્યો. 17 વાર આક્રમણ કર્યું, 17 વાર એને હરાવીને પાછો ભગાડ્યો. 18મી વાર મોટી સેના લઈને તૈયારી કરી રહ્યો છે. અને એક તરફ નારદજી દ્વારા પ્રેરાયેલો વીર કાલયવન 3.5 કરોડ મ્લેચ્છનું સૈન્ય લઈ આક્રમણ કરવાની તૈયારી કરે છે. શ્રી કૃષ્ણે વિચાર્યું, એક સાથે 2 આફત મથુરા પર આવી રહી છે. જરાસંઘ સાથે યુદ્ધ કરવા જઈશ તો કાલયવન યાદવોને સતાવશે, અને કાલયવનને મારવા જઈશ તો જરાસંઘ હેરાન કરશે. પેલા મારા મથુરા વાસીઓને હું સુરક્ષિત કરી દઉં. ભગવાને વિશ્વકર્માને આજ્ઞા કરી અને સમુદ્રની અંદર 48 કોષ વિસ્તારનો એક અભેદ્ય જલ દુર્ગ બનાવ્યો અને પોતાની યોગ માયા દ્વારા બધા મથુરા વાસીઓને એની અંદર સુરક્ષિત પહોંચાડી દીધા. ચારે તરફ કિલ્લો છે, બહાર નીકળવાનો કે રસ્તો નથી. બધા દરવાજો શોધવા લાગ્યા. દ્વાર ક્યાં? નગરનું નામ થયું દ્વારકા. જલ માર્ગે પ્રભુ બહાર પધાર્યા. કાલયવને કૃષ્ણને જોયો. આ નારદજીએ વર્ણન કર્યું હતું, આ જ કૃષ્ણ લાગે છે. ખાલી હાથે છે, કોઈ અસ્ત્ર વગર, તો હું એની સાથે ખાલી હાથે લડવા જાઉં. કાલયવન દોડ્યો અને ભગવાન મુઠ્ઠીઓ વાળીને ઊંધા ભાગ્યા. ભગવાને રણછોડ લીલા કરી. પર્વતની ગુફામાં મુચકુંદ રાજા પડ્યા હતા. મુચકુંદ રાજાએ વર્ષો સુધી જાગીને દેવોની સેવા કરી અને દેવોએ વરદાન આપ્યું, હવે તમે ચેર નિદ્રામાં પડો. કોઈ તમારી નિદ્રાનો ભંગ કરશે તો તમે ક્રોધથી એની સામે જોશો તો એ બળીને ભસ્મ થઈ જશે. શ્રી કૃષ્ણ ત્યાં આવ્યા, પોતાનું પિતાંબર મુચકુંદ રાજાને ઉડાડી દીધું અને ગુફામાં સંતાઈ ગયા. અને કાળયવનને વરદાન હતું કે યુદ્ધમાં એને કોઈ હરાવી શકે નહીં. તો ભગવાને યુક્તિ કરી. આ પિતાંબર જોઈને કાળયવન સમજો કૃષ્ણ છે. જોરથી લાતની ઠોકર મારી. મુચકુંદ રાજા જાગ્યા અને ક્રોધથી કાળયવન સામે જોયું અને કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન પ્રગટ થયા. મુચકુંદ રાજાએ દંડવત પ્રણામ કર્યા. પ્રભુએ કહ્યું, માગો પ્રભુ, મને આપની ભક્તિ આપો. કે આવતો જન્મ તમારો બ્રાહ્મણ કુળમાં થશે ત્યારે મારી ભક્તિ પ્રાપ્ત થશે. અને એ જ મુચકુંદ રાજાનો બીજો જન્મ એટલે જૂનાગઢના નરસિંહ મહેતા મનાય છે. ભગવાને વરદાન આપ્યું, જ્યારે જ્યારે કેદાર રાગ ગાશો ત્યારે હું પ્રગટ થઈશ. નરસિંહ મહેતાને વાણીનું દાન કર્યું. અને જ્યારે જ્યારે જીવનમાં સંકટ આવ્યા ત્યારે કેદાર રાગ ગાઈ, ભજનો ગાઈ અને ભગવાન પાસે પોતાના લૌકિક કામ કર્યા. મારી ઊંડી સ્વીકારો ને મહારાજ. અને નરસિંહ મહેતાને છેલ્લા સમયમાં એ વાતનું દુઃખ પણ હતું કે પ્રભુએ વાણી આપી, આ વાણીથી પ્રભુની લીલાના ગુણ ગાવાને બદલે મેં પ્રાર્થનાઓ ગાઈને પ્રભુને પરિશ્રમ કરાવ્યો છે. એમનો બીજો જન્મ એટલે અસારવાના ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસજીનો છે. ગયા જન્મનું અનુસંધાન હતું કે ગયા જન્મમાં વાણીથી પ્રભુને પરિશ્રમ કરાવ્યો તો જન્મથી જ મૌન ધારણ કર્યું. લોકો સમજ્યા, મૂંગા થયા. અને શ્રી ગુસાઈજીએ અઘરામૃત ચરવિત તાંબુલનું દાન કર્યું ત્યારે પૂર્વ જન્મના અનુસંધાનના કારણે કેદાર રાગમાં પ્રથમ આખ્યાન એમણે ગાયું છે. ત્યાર પછીનો એમનો જન્મ ભક્ત કવિ દયારામભાઈનો મનાય છે, એવી આપણે ત્યાં માન્યતા છે. આ ભક્તોની પણ પરંપરાઓ છે. એ રીતે ઠાકોરજી કૃપા કરી અહીંયા ભગવાન પાછા આવ્યા. પેલો જરાસંઘ રાહ જોઈને ઉભો હતો. કૃષ્ણ બલરામ બીજી વાર મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, રણછોડ લીલા કરી. પ્રવર્ષણ પર્વત પર ચડી ગયા. પુષ્કળ વરસાદ નામ પ્રવર્ષણ. ચારે બાજુ સઘન જંગલ. પેલા જરાસંઘે વિચાર્યું કે આમાં એને શોધવો ક્યાં. સૈનિકોને કહ્યું, ચારે બાજુથી જંગલ સળગાવી દો. આખા પર્વતને ચારે બાજુ સળગાવ્યો. જરાસંઘ કે વચ્ચે કૃષ્ણ બલરામ એમાં રહી જશે, પણ પાછળ સમુદ્ર હતો. કૃષ્ણ બલરામ સમુદ્રમાં કૂદી જલ માર્ગે દ્વારકા આવ્યા છે. તો માં વારે ઘડીએ કહે છે, બેટા લગ્ન કરી લે, લગ્ન કરી લે.
કૃષ્ણ કે મોટા ભાઈ હજી કુંવારા છે, હું કેવી રીતે લગ્ન કરું? દાઉજીના લગ્ન થયા છે અનર્થ દેશના મહારાજ રૈવતની પુત્રી રેવતીજી સાથે. તો કોઈને ખબર છે કે રાધાજી કૃષ્ણથી કેટલા મોટા? હા, 2 વર્ષ. અને રેવતીજી દાઉજીથી કેટલા મોટા? હા, 1 યુગ. બ્રહ્માજી પાસે આવ્યા મહારાજ રૈવત, મારી દીકરી માટે કોઈ સારો મુહૂર્તિયો શોધી દો. કે હમણાં 2-3 મિનિટ લાગીને બ્રહ્માજીની 2-3 મિનિટ લાખો યુગ બદલાઈ ગયો. મોટા ભાઈના લગ્ન થયા. માં કે બેટા હવે તો લગ્ન કરી લે. એમાં આમ તો મારે લગ્ન નથી કરવા, પણ મને ગમે એવી કન્યા કઈ મળે ને તો લગ્ન કરું. પછી કેવી કન્યા જોઈએ? તામ બુદ્ધિ લક્ષણો દાર્યમ રૂપશીલ ગુણાશ્રયમ કૃષ્ણસ્ય સદૃશી ભાર્યામ સમોદ્દોડુમ મનોદધે. માં લગ્ન તો કરો, પણ કેવી કન્યા હોય કે એકદમ બુદ્ધિશાળી હોય, સર્વ લક્ષણોથી સંપન્ન હોય. અને એટલી વધારે બુદ્ધિશાળી એ નહીં કે સાસુ સસરા પાસે કામ કરાવે ને પોતે એસીમાં બેસીને આરામ કરે. ભગવાન કે ઉદાર પણ હોવી જોઈએ, અને એટલી બધી ઉદાર એ નહીં કે પતિ કમાય અને મોલમાં જઈને શોપિંગ કરીને ખર્ચો કરી આવે બધો. સંસ્કારી હોવી જોઈએ. મારા ઘરના નોકર ચાકર સેવકો પાસે કામ લેતા આવડવું જોઈએ. બધા સાથે હળી મળીને રહે, ઘરમાં વડીલોનો આદર કરે, મોટાઓનું સન્માન રાખે, સધર્મિણી હોય, ધર્મશીલ હોય, સચ્ચરિત્ર હોય. મૈયા એવી કન્યા હોય તો બતાવો. માં કે આટલા બધા ગુણોવાળી કન્યા ક્યાં શોધું? ત્યાં નારદજી આવ્યા. પ્રભુ આપને જેવી ગમે એવી કન્યા મારી પાસે છે. પૂછ્યું ક્યાં? તો કે વિદર્ભના રાજા મહારાજ ભીષ્મકની કન્યા રૂકમિણી. શબ્દને ધ્યાનથી સાંભળજો. આપણે શું કહીએ? રૂક્ષમણી. રૂક્ષમણી શબ્દ બહુ ખોટો છે. વૃક્ષ એટલે તો સૂકું થાય. સુવર્ણ જેવો વાન હતો. રૂકમાં એટલે સોનું, એટલા માટે નામ થયું રૂકમિણી. એમનો ભાઈ રૂકમી. સાક્ષાત લક્ષ્મી રૂપા છે. એમને જોવું ત્યારે મને લાગે કે આપના માટે જ એમનો અવતાર છે ને આપ પણ એમના માટે છો. ભગવાન કે વિવાહ તો કરું, પણ એક સમસ્યા છે. મારા કાકાના દીકરા શિશુપાલ સાથે એમના વિવાહ નક્કી થયા છે. રૂકમણીજીની ઈચ્છા હોય તો હું લગ્ન કરી શકું, કે મારા પર છોડો. નારદજી આવ્યા રૂકમણીજી પાસે, ચૂપચાપ બાજુમાં બેઠા. દેવી શું કહું? ખરેખર કલયુગ આવ્યો છે. કેવું તો ઘણું છે, પણ આમ જવા દો ને, નથી કેવું. ને સ્ત્રીનો સ્વભાવ હોય, આમ નથી કેવું કોને એટલે આમ વધારે સાંભળવાની ઈચ્છા જાગે. ના ના, કેવું તો પડશે. શું કેવા આવ્યા છો? હું નથી કેતો, ગામના લોકો વાતો કરે છે ને એટલે કહું છું. સાંભળ્યું હતું કે કલિયુગમાં કાગડા મોતી ખાશે અને હંસ કાકરા ચણશે. તમારી અને પેલા શિશુપાલની જોડી જોઈને એવું લાગે છે કે સાચે કલિયુગ આવી ગયો છે. ક્યાં આપના જેવા સ્વરૂપવાન, ગુણવાન, જ્ઞાનવાન, ઐશ્વર્યવાન, ક્યાં પેલો દંભી, પાખંડી, લોભી શિશુપાલ? ખરેખર આ જોડી જોઈને લાગે કલિયુગ આવી ગયો. અરે આપના યોગ્ય તો આ જગતમાં એક જ પુરુષ છે. શું એમનું રૂપ, શું એમના ગુણ, શું એમની વિદ્વતા, શું મર્દો જેવી ચાલ, શું ઐશ્વર્ય. અરે શબ્દોમાં તો એમનું વર્ણન જ ન થઈ શકે. રૂકમણીજી કે આટલા ગુણો વાળો પુરુષ આ જગતમાં કોણ? કે આટલા ગુણો એક જ પુરુષમાં હોય ને છે દ્વારકાધીશ કૃષ્ણ. બોલીએ દ્વારકાધીશ કી જય. રૂકમણીજી કે જે રીતે તમે કૃષ્ણનું વર્ણન કર્યું, મારું મન એમનામાં ખેંચાવા લાગ્યું. પણ એમને કહું કઈ રીતે કે મારા પ્રભુ ભક્તેચ્છા પૂરક છે. તમે પત્ર લખી અને કોઈ વિશ્વાસુ માણસ સાથે મોકલાવો, તમારો મનોરથ હું પૂરો કરી દેશે. કાગળ કલમ ખડીઓ લઈને બેઠા. વિચાર્યું શું સંબોધન કરું. લગ્ન નથી થયા, સ્વામી ના લખાય, ક્યારે જોયાય નથી, પ્રિય ના લખાય. પત્ર લખ્યો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરય હરંગ તોતાપમ. 7 શ્લોકની સ્નેહ પત્રિકા રૂકમણીજીએ લખી છે કે જે ત્યારથી લવ લેટર લખવાની શરૂઆત થઈ ગઈ. આ પહેલો લવ લેટર રૂકમણીજીએ લખ્યો. રૂકમણીજી કહે છે કે હે ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું,
જે કર્ણ દ્વારા મારા હૃદયમાં પ્રવેશ કરી મારા મન અને શરીરના સંતાપને હરી લે છે. આપનો સ્વરૂપ અખિલાર્થ લાભ એટલે ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે. માટે હે અચ્યુત, મારું મન નિર્લજ્જ બનીને આપનામાં પ્રવેશ કરી ચૂક્યું છે. પ્રભુ, મેં મનથી પતિ તરીકે આપનો સ્વીકાર કરી લીધો છે. હું આપને આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ અંતર્યામી છો. મારા મનની વાત આપનાથી અજાણી નથી. આપ અહીં પધારો, પત્ની તરીકે મારો સ્વીકાર કરો. અને જો આપને એવું લાગે કે મારી સાથે વિવાહ કરવા આપે મારા ભાઈઓ સાથે યુદ્ધ કરવું પડશે, તેનો ઉપાય પણ આપને બતાવું કે અમારા કુલની પરંપરા છે કે જે કન્યાના લગ્ન થવાના હોય એને લગ્નના આગલા દિવસે કુલદેવી ગિરજા દેવીનું પૂજન કરવા જવું પડે. પ્રભુ, યોગ્ય સમય છે, એ સમય આપ આવીને મારું હરણ કરી શકો છો. બધો આઈડિયા શીખડાવી દીધો. અને વિશ્વાસુ બ્રાહ્મણ સાથે પત્ર લખીને પ્રભુને મોકલાવ્યો. ભગવાને પત્ર વાંચ્યો. દારૂક સારથીને આજ્ઞા કરી ભગવાનના રથમાં શૈવ, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાક નામના 4 ઘોડાઓ જે વાયુ ગતિથી દોડી શકે જોડાયા અને એક જ રાતમાં ભગવાન અનર્થ દેશથી વિદર્ભ દેશ પહોંચી ગયા. અહીંયા શિશુપાલની જાન આવી હતી. વિવાહોત્સવની તૈયારીઓ થઈ હતી. બધા શિશુપાલને પોખવા માટે આવ્યા હતા. કોઈએ કહ્યું, અરે દ્વારકાધીશ કૃષ્ણ પધાર્યા છે. તે શિશુપાલને છોડી અને બધા કૃષ્ણના દર્શન કરવા દોડ્યા. શિશુપાલ મૂંઝાયો, લગ્ન મારા છે કે કૃષ્ણના? બધાએ મારું સ્વાગત કરવું જોઈએ. એનો હૃદય ધબકારો ચૂકી ગયો. ત્યારથી હાર્ટ એટેકની બીમારી શરૂ થઈ ગઈ. પહેલો એટેક શિશુપાલને આવ્યો. સાંભળ્યું કૃષ્ણ આવ્યા છે. નાનપણથી ઓળખું છું, ચોરીઓ કરવાની આદત છે. માખણની ચોરી કરતો, વસ્ત્ર ચોર્યા. મારી થવાવાળી ઘરવાળીને તો ચોરીને નહીં લઈ જાય. કૃષ્ણના જેટલા વિરોધી દંતવક્ર, પૌંડરક, જરાસંઘ, આ બધા શિશુપાલની જાનમાં આવ્યા હતા. કહેવા લાગે, આપણે પુરુષ સૈન્ય બળ લઈને આવ્યા છે, ચિંતા ના કર. કોઈએ કહ્યું કે આવતીકાલે રૂકમણીજી ગિરજા દેવીના દર્શન કરવા જશે ત્યારે એમના પ્રથમ દર્શન થશે. મોટા મોટા રાજા મહારાજાઓ રૂકમણીજીના દર્શન કરવા માટે કતારમાં ઉભા રહી ગયા છે. રૂકમણીજીનો રથ આવ્યો, રૂકમણીજીમાંથી ઉતર્યા. રૂકમણીજીના મુખારવિંદના તેજને જોઈ મોટા મોટા રાજાઓ મૂર્છિત થઈને ઢળી પડ્યા. પગથિયા ચડવા શરૂ કર્યા. કોઈ સખીએ કહ્યું, દેવી, દ્વારકાધીશ કૃષ્ણ પધાર્યા છે. મનમાં બહુ ચટપટી લાગી છે, પ્રભુના દર્શન કરો, પણ રાજાઓ છે, વડીલો છે, કુળની મર્યાદા નડી રહી છે, સમાજના લોકો છે, શું કહેશે? પવને સાથ આપ્યો. પવનની એક લહેર આવી, એક કેશની લટ ઉડીને મુખ પર આવી. એ કેશની લટ સરખી કરવાના બાદ આમ ઠાકોરની સામે જોઈ લીધું અને નેત્રથી પ્રભુએ સંકેત આપ્યો, ચિંતા નહીં કરો, આવી ગયો છું. દર્શન કર્યા, પૂજન કર્યું. દેવીને વિનંતી કરી, હે દેવી માં, પતિના રૂપમાં મને કૃષ્ણ મળે તો હું મારી જાતને ધન્ય માનીશ. આ જીવન સાર્થક થશે. અને જો કૃષ્ણ નહીં મળે તો વ્રત કરી મારા દેહને ક્ષીણ કરીશ. જન્મો જન્મ એમની પ્રતીક્ષા કરીશ. કોઈ જન્મમાં તો એમનો કૃપા પ્રસાદ મને મળશે. મને આશીર્વાદ આપો, બસ પતિના રૂપમાં કૃષ્ણ મળે. કૃષ્ણ મારવા તૈયાર થયા. દાઉ ભૈયાએ રોક્યો. થવાવાળો સાડો છે, ઘરવાળી નારાજ થઈ જશે, મરાય નહીં. ગુરુપ કરીને છોડી મૂક્યો. કૃષ્ણ વિચારે કે અત્યાર સુધી માં વારે ઘડીએ લગ્ન કરવાનું કહેતી હતી, હું ના પાડતો, હવે કયા મોઢે માને કહું કે વહુ લઈને આવ્યો છું. દેવકી મૈયા પાસે આવ્યા. કેવા લાગ્યા? માં, એક દિવસ તું કહેતી હતી ને કે ઘરનું કામ કરવામાં બહુ પરિશ્રમ પડે છે, બહુ થાક લાગે છે, કોઈ મદદ કરવા વાળું મળે તો સારું. માં કે બેટા ચિંતા નહીં કર, હમણાં નવી દાસી મેં રાખી લીધી છે. એમ નહીં માં, કોઈ પોતાનો વ્યક્તિ હોવો જોઈએ ને, તું જેને મનની વાત કરી શકે, જેના પર તું વિશ્વાસ મૂકી શકે, ઘરની બધી જવાબદારી સોંપી શકે, એવું કોઈક પોતાનું હોવું જોઈએ ને. માં કે બેટા સાફ સાફ કે શું કહેવા માંગે છે? માં, તારા માટે હું વહુ શોધી લાવ્યો છું. ક્યાંથી લાવ્યો? વિદર્ભથી. કઈ રીતે લગ્ન કરવા છે? માં તું જેમ કેમ, કોર્ટમાં કે તો કોર્ટમાં ને પાર્ટી પ્લોટમાં કે તો પાર્ટી પ્લોટમાં.